મિત્રો તમને એવું લાગતું હોય છે કે મિસે મને મૂકી દીધો કે મિસને મેં મૂકી દીધી, એવું કંઈ નથી મિત્રો. અને હમણાં મને મજા નથી તો તમને એવું લાગતું હોય છે કે મિસના લીધે મજા નથી મને, એવું કંઈ નથી. અને અમે બે નોખાય મિત્રો અમારા ફેમિલીના લીધે પડી ગયા અહીં. હા મિત્રો, ફેમિલીને હે ને પસંદ નહોતું એટલે અમે બે નોખા પડી ગયા અહીં, બાકી કંઈ નથી. અને તમારા ભાઈની તબિયત તો એવા હાટું ખરાબ થઈ ગઈ છે કે તમારો ભાઈ બહુ જ ઉજાગરા કરી લીધા છે. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. તો ફરીથી મારા ભાંગ જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય શ્રી રામ. તો શું કે મારું યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો વાગી રહ્યા છે બપોરના 2 અને તમારા ભાઈ આજે વ્લોગ ચાલુ કર્યો કેમ કે તમારા ભાઈની તબિયત કંઈક સારી છે. અને મિત્રો તમારા ભાઈની તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ છે. હું બોલું એના ઉપરથી તમને એવું લાગે છે ને. અને હા મિત્રો, જો આમ છે ને મગજ છે ને ઓછો કામ કરે, ખબર નહીં, કંઈ પણ વસ્તુ ભૂલાઈ જાય છે, ખીચ ચડે, ગુસ્સો આવે, કોઈ માણસ ગમતા નથી. બસ મને મારા બાપા ગમે છે, બાકી તારે બેટા કોઈ જાતની ઉપાધિ નહીં કરવાની, બરાબર? તારા પપ્પા છે ને કામ થી રાખ, તો ધીરે ધીરે જે કામ થાય કામ કર, બાકી હું બેઠો છું તારે, બસ. અને અત્યારે એને કેટલા દિવસ ત્યાં ઘરેથી નીકળ્યો નથી ને તો ભાઈને એને મૂકવા જાવ, જામનગર જરીક મૂકી આય ને નિરાતી ગાડી આગજે માં દીકરો. તો ભાઈને જરીક જામનગર મૂકવા જવું છે. તો ચલો કન્ટિન્યુ. અને બાપા આ ઘેર આવે ને પછી જવાનું નામ નથી લેતા. મોઢું કેવું કરી ગયું? મોઢું કેવું કરી ગયું? હાલ ભાઈ. અને ઓલે બાઈ કેમ હારે જતી ને હાંગરો લાગે ચલો, જાજુ બોલાતું નથી મિત્રો, માપસર બોલાય. આપણે વ્લોગ આજ બનાવીએ કે હાથ બેહી ગયો છતાં આપણે વ્લોગ બનાવી શકીએ. તો ચલો કન્ટિન્યુ. આવો સિક્કે ભાઈ, આવો. નીંદરમાંથી ઉડીને ભેડા એવા ખબ ખબ કરતા હે ઉભા રહ્યો. હા મિત્રો, પેલા ચહમાં પહેરી આ લુઈ લે. અરે પણ હવે હાસુ મમ્મી આવી વળી. હા બોલો. એવું છે? સારું હાલ. જય હુરાપુરા બાપા, રાજા આપા, જેઠા આપા, કોટી કોટી વંદન. રેડી? ફાઇનલી મિત્રો બે ભાઈઓ નીકળી ગયા અહીં જામનગર સાઈડ. અને કેવું લાગે છે? સારું લાગે? જોરદાર. હે અરે કટે નહીં જાય જાય ચશ્મા ઉભા રહ્યો ચહમાં પહેરી હવે રેડી, બરાબર ને? અને બે ભાઈઓ નીકળી ગયા અહીં જામનગર સાઈડ, બરાબર? સેલિબ્રિટી મિત્રો, સેલિબ્રિટી હો મિત્રો. પહોંચી ગયા અમે ગુવાણાના ગોલાઈએ અને અહીંથી બિહાડવા નહીં આપણા ભાઈને, મયુરભાઈને, કેમ કે તમારા ભાઈની તબિયત ખરાબ છે. આવ એટલે ગાડી બાડી રિટર્નમાં હાંકવા લાગે. શું કે મજા માર ભાઈ? શાંતિ શાંતિ. આના જો ભૂખડથી જોઈએ કોઈ એને જ મૂકવા જવો હોય. બે દિન ઉભો રહી અહીંયા. તબિયત હવે થોડી સારી છે. દવા ચાલુ છે? દવા ચાલુ. મિત્રો તમારા ભાઈને છે ને થોડુંક માઇન્ડનો પ્રોબ્લેમ, મગજનો. સીધા તળના ફળ થયું છે કે તળ નીકળશું જામનગર સાઈડ. હાલો કાંઈ જમીન આવ્યો ને થોડોક હાથ બાદ બેસી ગયો એટલે કે સમજાય તો ભલે, નકર રામ રામ. ચલો નીકળીએ હવે જામનગર સાઈડ. મિત્રો ભાઈ ગાડીમાં બેઠો ને સીધી ભાઈને ગાડી આપી દીધી કેમ કે તમારા ભાઈને આમ જો આખું જો એટલી નીંદર આવે છે મિત્રો કે એની વાત જવા દો. હાલો હવે નહીં જો કેમ કે ચશ્મા પહેલી લીધા, નીંદર નહીં દેખાય તમને. અને ગાડી હવે આપણો ભાઈ આખશે ને બીજું તો મેંગ્યું મેલાવે. તું હગાઈ જેવડો થયો કંઈક લાડવા બાડવા ખવડાવીને માને. મારું બધું તો ઠીક આ તમે કામ મિસ કાઢી નાખ્યું ને ગમના ટેટસ આવે કાંઈ મિસ લખ્યું જ કાઢ નાખ્યું. માંદા હમણાં બહુ પડી ગયા તો નથી ને એના વાહન કંઈ થઈ ગયું? ના ના ભાઈ એવું કંઈ તો નથી, પણ તબિયત તો મારો મગજ છે ને હું એવું કંઈ નથી મિત્રો. અને કાઢી નાખ્યો મિત્રો ગાડીમાંથી મિસ. મિત્રો એવું કંઈ નથી તમે જે વિચારો એ બધું તો ઠીક, પણ આ તમે એટલા માંદા પડી ગયા, મિસે તમને મેલી દીધા કે તમે મિસને મેલી દીધા? હે હું બધું મિસે મને નથી મૂક્યો ને મિસને મેં પણ નથી મૂકી. અમે ફેમિલી ઇસ્યુના બદલે અમે બે નોખા પડી ગયા. ફેમિલી ઇસ્યુના શું કહેવાય એટલે અમારા ફેમિલીને લીધે બે નોખા પડી ગયા, બીજું કંઈ નથી. માંદા હમણાં બહુ હતા ને એટલે મેં કીધું હમણાં. ના 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 એવું નથી. અને મિત્રો તમને એવું લાગતું હોય કે તમારો ભાઈ એના લીધે માંદો પડી ગયો હે તો તમને જેવું લાગે એવું કે મિસ મૂકીને વહી નથી વહી કે મેં એને મૂકી નથી દીધી. અમે બે નોખા પડી ગયા અહીં ફેમિલીના લીધે. અને બસ જાજુ નથી બોલવું મિત્રો, કંઈ જાજુ નથી બોલવું મિત્રો. હવે નીકળીએ જામનગર સાઈડ. અમી થાય કાવો કોઈ મૂકીને જોઈ ગયું તો એમ જ લાગે કોઈ મારે સાંભળવા ને તારે સાંભળવા. તારે સાંભળવા આવે તારે ક્યાંય મૂકીને વહી ગયા. ફેમિલી ઇસ્યુ ના કારણે હે ને બંધ થયું ને આ 5 દી થયા. અમને કોઈ ગમમાં હું કોક ને કોઈ પ્રેમ કરતો હતો નથી કરતો તો કોઈ એમ થાય કે કોઈ મૂકીને વહી ગયું એવું જ લાગે.
આ ગમના ગીત બંધ કર ભાઈ, હારા વગાડો કઈ માણસ જેવા. તું તો ભાઈ એવું ના કર. આ ગમના ગીત આપણે ફેમિલી ઇશ્યુ ના કારણે થયું છે ને, ક્યાં તમારો બીનો કઈ વાકે. બંધ કરી ફન બતુર ભાઈ, હારો વગાડો એકાદું. હાલો જ. બેવફા તું ને મુझको પાગલ ભાષા, પણ હું ગમમાં નથી કે તું મને ગમમાં નાખ દે. મને એમ છે મિત્રો દાંત કાઢે. આમ motherfucker millionaire. આવું ભાઈ છે મિત્રો. Superpass, United, करता नहीं care. I'm a motherfucker millionaire. पैसा है तो बड़ी 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 बातें. મિત્રો રસ્તામાં આપણે રાંધણ સેટ લઈને ઉભા રહી ગયા ગેસ ભરવા. મિત્રો ભાઈ આ ગાડી તમારી છે, અલ્ટિકા તમારી છે. અહીંયા હાલો બતાડું તમને કંઈક. અહીંયા હાલો બતાડું તમને કંઈક. આમ જો મિત્રો ભાઈ ગાડી નવી લીધી છે. આમ જો જૂનામાં લીધી છે. જૂનામાં લીધી પણ મિત્રો ભીત ગોળી આમ ગાડી ભેગી ભીત કરોડી ફ્રી આવી મિત્રો. ગાડી ભેગી ભીત કરોડી ફ્રી. મિત્રો ભાઈ અલ્ટિકા હે ને સેકન્ડમાં લીધી. હજી લઈને આવેલા આવે હેઠે ગાડી તો દીધી પણ ભીત કરોડી ભેગી દીધી. જોયું ને મિત્રો, તમે જોયું ને. ફાઇનલી મિત્રો પહોંચી ગયા જામનગર અને આવી ગયા અહીંયા નંગ ને એ લાગી ગયું. સોરી નંગ ને ભાઈ ને એમાં ચામાં ફેરશે મિત્રો. દરવાજો ખોલા. વાહ ભાઈ વાહ. ખોલો ખોલો હાલો ખોલો. એ ખુલી ગયો. આમ જો એટલા તો ઠેલા હે ભાઈ ને. આમ જો 1 2 ઠેલા હે ભાઈ ને. હાલો ઉતારો ફટાફટ હાલો. ઓહ હલવાઈ દાને દાને મેં કેસર કા દામ ભાઈ. બોલો જુબા કે સિલ્વર સિલ્વર હાલો. ફાઇનલી મિત્રો હવે તમારા ભાઈને જવું છે ઘેરે અને ભાઈનું છે ને એક લીંબુ સોડા પી લીધી, એક છાશ સોડા પી લીધી, એક પાન ખાઈ લીધું અને 2 પાન છે ને બીજા પાર્સલે કરાવી લીધા ભાઈના પૈસા. હવે એના પૈસે જ આપણે મોજ કરવાની થાય છે બરાબર. હજી જોઈએ મિત્રો 2-3 રૂપિયા છૂટા પડ્યા. ક્યાં છૂટા પડ્યા બે. ક્યાં કાઢજો હોય તો એનું પાકીટ જુઓ મિત્રો. પેલા પૈસા આમ જો 500 વાળી પડ્યો ઉડે હા ભાઈ, ગરીબ માણસ અમાર પાસે હું. ગરીબને ખાલી જગ્યાએ દાંત હોય છે. ના એ જ વેચીને કર્યા. હવે હે ને મિત્રો મને જરી ઈચ્છા નથી વ્લોગ બનાવવાની. કઈ જાઓ શીખા માટીનું કામ ભરે હાલે ચોકલેટ ખાવા તારા રાખ ને. તો મિત્રો વ્લોગ પૂરો કરી નાખું. કેવી મજા આવી કમેન્ટ કરી નાખો. તમારા ભાઈ પાન ખાય એટલે વ્લોગ નહીં બનાવી શકે. વ્લોગ પૂરો કરી નાખીએ. તો મિત્રો આજના વ્લોગમાં એટલો વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો, ચેનલ પર નવા હો તો જય શ્રી રામની કમેન્ટ કરો, પછી સબસ્ક્રાઈબ કરો અને મળું તમને ફરી એક નવા વ્લોગમાં. બધાને જય શ્રી રામ. બાય બાય. બાય બાય. હારવાલ હારવાલ ધ્યાન રાખજો. હાલ નીકળું. તમાર લગન થઈ જાય જેના હારે મને છે એના હારે બસ. મારું મન છે ને હા એવું હોય પાકું. પાકું.